આનંદમાં રહેવું, મોજમાં રહેવું. આપણને તો આપણા ગમતા મળે તો આમ થઈ જાય, નહીતર એ ભક્તિ નહીં. ભક્તિ તો સદા જેના મુખ ઉપર પ્રસન્નતાને જે સતત ધારણ કરે છે, પ્રફુલ્લિત રહેવું, પ્રસન્ન રહેવું, એ કૃષ્ણ ભક્તિ છે. અને હંમેશા એ જ લોકો કંઈક અચીવ કરી શકે છે લાઈફમાં કે જે લોકો ખુશ રહી શકે છે. જે છે, જેવું છે, જ્યાં છે, જેમાં છે, એટલાકમાં એ ખુશ રહી શકે છે. ચાલશે, ભાવશે, નભશે ને ગમશે. લખી રાખજો, આ સૂત્ર છે. ચાલશે, ભાવશે, નભશે ને ગમશે. આવું થઈ શકે તો સમજવું કે આપણે ભક્તિ માર્ગ પર છીએ. જો ન થાય તો પછી સમજવું કે ખાલી દેખાડો છે. અને દેખાડો કેવો હોય? મેકઅપ કેટલા કલાક કરે? 2-4 કલાક કરે, પછી મેકઅપ રે ના રે, પછી તરત ભૂસાવા મળે. અહીંથી ને અહીંથી ને અહીંથી, બધેથી જે હોય તે અસલી પછી બહાર આવે. અને કૃષ્ણનો અર્થ છે બી ઓથેન્ટિક, બી જેન્યુઇન. નો નકલી, નો આર્ટિફિશિયલ. જે કૃષ્ણ ભક્ત હોય એ ઓથેન્ટિક હોય, જરા પણ પ્લાસ્ટિક નહીં. કૃષ્ણ ભક્તિના આ સચ્ચિદાનંદ રૂપ. જો સચ્ચિદાનંદ રૂપાય આપણે કહીએ છીએ અને એ પ્રમાણે ભજીએ છીએ તો પછી ઓલવેઝ બી ઓથેન્ટિક, બી જેન્યુઇન. જરા પણ દંભ નહીં, આડંબર નહીં, નાટક નહીં, ચેટક નહીં. સદા ખુશ, પ્રસન્ન, હસતા.